નમસ્કાર. જેનેટિક્સ એટલે કે જનીન વિદ્યાના આ રોમાંચક એક્સપ્લેનરમાં સ્વાગત છે. આજે આપણે સૌ સાથે મળીને સીધા જ જીવનના કોડને ડીકોડ કરવાના છીએ. જીવવિજ્ઞાનના સૌથી પાયાના અને મજેદાર રહસ્યોને આપણે આજે ઉકેલીશું. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ. ક્યારે એવો વિચાર આવ્યો છે કે હાથી હંમેશા હાથીના બચ્ચાને જ કેમ જન્મ આપે છે? અથવા આંબા પર કેરી જ કેમ ઉગે છે, સફરજન કેમ નહીં? સદીઓથી આ સવાલે લોકોને મૂંઝવણમાં મૂક્યા હતા. પેઢી દર પેઢી આ લક્ષણો બરાબર કેવી રીતે પાસ થાય છે તેનો જ અભ્યાસ એટલે જેનેટિક્સ. પરીક્ષા માટે આત્મવિશ્વાસ વધારવા માટેનો આજનો આપણો એજન્ડા એકદમ સ્પષ્ટ છે. આપણે મેન્ડલની સફળતા, પરીક્ષાના મુખ્ય શબ્દો, મૂળભૂત નિયમોની પારની વાતો, રંગસૂત્રો અને છેલ્લે પરીક્ષા માટેના 3 ખાસ પ્રેક્ટિકલ સ્ટેપ્સ જોવાના છીએ. તો વિભાગ 1, મેન્ડલની મહાન આનુવંશિક સફળતા, એક ઐતિહાસિક સિદ્ધિ. આખી વાર્તાની શરૂઆત થાય છે 19મી સદીની મધ્યમાં. ગ્રેગર મેન્ડલ નામના એક અદ્ભુત માણસે સળંગ 7 વર્ષ સુધી પોતાના બગીચામાં હજારો વટાણાના છોડ ઉગાડ્યા. એમણે વટાણાના 7 અલગ અલગ લક્ષણોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું. જે કામ અન્ય કોઈ ન કરી શક્યું તે મેન્ડલે આ 7 વિરોધાભાસી લક્ષણો જેમ કે છોડની ઊંચાઈ કે બીજનો રંગ તેના પર ધ્યાન કેન્દ્રિત કરીને કરી બતાવ્યું. પણ એમની અસલ સફળતાનું રહસ્ય શું હતું ખબર છે? એમનું સિક્રેટ વેપન હતું આંકડાશાસ્ત્ર અને ગણિત. જીવવિજ્ઞાનમાં પહેલીવાર કોઈએ સખત ગાણિતિક વિશ્લેષણનો ઉપયોગ કર્યો હતો. એમણે સાબિત કરી દીધું કે આ વારસાગત લક્ષણો કોઈ જાદુ નથી, પણ તે એકદમ ચોક્કસ અને અંદાજ લગાવી શકાય તેવા નિયમો પ્રમાણે ચાલે છે. હવે આવીએ વિભાગ 2 પર. પરીક્ષા માટેના મુખ્ય શબ્દોની સમજ, જનીન વિદ્યાની ભાષા. પરીક્ષામાં સ્કોર કરવા માટે આ શબ્દો સમજવા બહુ જ જરૂરી છે. સૌથી પહેલા વાત કરીએ એલીલની, એટલે કે વૈકલ્પિક કારકની. વિચારો કે જનીન એ કોઈ વાનગી બનાવવાની રેસીપી છે. તો આ એલીલ્સ એ બીજું કંઈ નહીં પણ એક જ રેસીપીના જુદા જુદા સ્વાદ છે. જેમ કે છોડની ઊંચાઈ માટેની રેસીપી એક જ છે, પણ તેનો સ્વાદ ઊંચો હોઈ શકે અથવા નીચો. એકદમ સિમ્પલ ને? બીજો એક કન્સેપ્ટ જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે તે છે જીનોટાઇપ અને ફિનોટાઇપ વચ્ચેનો તફાવત. જીનોટાઇપ એટલે અંદર છુપાયેલો તમારો જનીનિક કોડ, જેને આપણે કેપિટલ કે સ્મોલ અક્ષરોમાં લખીએ છીએ. અને ફિનોટાઇપ એ તો સીધું બહાર દેખાય છે તે ભૌતિક પરિણામ છે. એટલે કે છોડ ખરેખર બહારથી ઊંચો દેખાય છે કે નીચો. હવે જુઓ, જ્યારે આ એલેલ્સની જોડી બને છે ને ત્યારે તેમાં એક પ્રભાવી એટલે કે ડોમિનન્ટ હોય છે અને બીજો પ્રચ્છન્ન એટલે કે રિસેસિવ હોય છે. પ્રભાવી કારક હંમેશા દબંગ હોય છે, તે બીજાને ઢાંકી દે છે. જ્યારે પ્રચ્છન્ન કારક બિચારો ત્યારે જ પોતાનું લક્ષણ બતાવી શકે જ્યારે તેની સાથે બીજું કોઈ પ્રભાવી કારક હાજર ન હોય. અને આ બધા પરિણામોની આગાહી કરવા માટે આપણી પાસે એક જબરદસ્ત ગાણિતિક ગેમ બોર્ડ છે, પ્યુનેટ સ્ક્વેર. આની મદદથી આપણે મેન્ડલના વિશ્લેષણના નિયમને સાબિત કરી શકીએ છીએ. એક સંકરણ પ્રયોગમાં તે હંમેશા આપણને 3:1નું પરફેક્ટ દેખીતું પરિણામ આપે છે. ખરેખર આ ગ્રીડ એક ગેમ ચેન્જર છે. આગળ વધીએ. વિભાગ 3, મૂળભૂત નિયમોની પાર પ્રકૃતિમાં અપવાદો. જુઓ, પ્રકૃતિ હંમેશા સીધી લીટીમાં નથી ચાલતી. એમાં કેટલાક અપવાદો પણ હોય છે, જેમ કે અપૂર્ણ પ્રભુતા એટલે કે ઇનકમ્પ્લીટ ડોમિનન્સ. અહીં કોઈ પણ કારક સંપૂર્ણપણે દબંગ કે પ્રભાવી નથી હોતું. આથી બંનેનું મિશ્રણ જોવા મળે છે. ઉદાહરણ તરીકે, લાલ અને સફેદ સ્નેપડ્રેગન ફૂલોનું ક્રોસ કરાવશો તો પરિણામમાં એકદમ મસ્ત ગુલાબી રંગના ફૂલો મળશે. બીજું એક સરસ ઉદાહરણ આપણા માનવ રક્ત જૂથો એટલે કે બ્લડ ગ્રુપ્સનું છે. અહીં આપણને સહપ્રભાવિતા અથવા કોડોમિનન્સ જોવા મળે છે. આમાં A અને B બંને એલીલ્સ કોઈ પણ બાંધછોડ વગર એક જ સમયે પૂરી તાકાતથી પોતાની જાતને વ્યક્ત કરે છે. અને એટલે જ તો આપણને AB બ્લડ ગ્રુપ જોવા મળે છે. બંનેનો પૂરો પ્રભાવ. હવે જોઈએ વિભાગ 4, રંગસૂત્રો, સહલગ્નતા અને વિકૃતિ. સૂક્ષ્મદર્શી પુરાવા. મેન્ડલના સમયમાં માઇક્રોસ્કોપ એટલા પાવરફુલ ન હતા, પણ દાયકાઓ પછી જ્યારે ટેકનોલોજી આગળ વધી ત્યારે સટન અને બોવેરી જેવા વૈજ્ઞાનિકોએ રંગસૂત્રોની હિલચાલને લાઈવ જોઈ અને તેને મેન્ડલના નિયમો સાથે જોડી
અને મોર્ગને ફળમાખીઓ પર પ્રયોગ કરીને સાબિત કર્યું કે અમુક જનીનો એકબીજા સાથે એટલા નજીકથી જોડાયેલા હોય છે કે તેઓ કાયમ સાથે જ રહે છે, જેને આપણે સહલગ્નતા એટલે કે લિંકેજ કહીએ છીએ. આ જ રંગસૂત્રો નક્કી કરે છે કે આવનારું સંતાન નર હશે કે માદા. પણ પ્રકૃતિની આ રમતમાં પણ ઘણું વૈવિધ્ય છે. મનુષ્યોમાં અને માખીઓમાં લિંગ પિતા પર આધારિત XY સિસ્ટમથી નક્કી થાય છે, પણ પક્ષીઓમાં ત્યાં આખી સિસ્ટમ અલગ છે, ZW સિસ્ટમ, જ્યાં વાસ્તવમાં માદા લિંગ નક્કી કરે છે. છે ને કમાલની વાત? પરંતુ આ અદ્ભુત ડીએનએ કોડ હંમેશા ખામીરહિત નથી હોતો. આ ડીએનએ ક્રમમાં માત્ર એક જ અક્ષર બદલાય તો તેને વિકૃતિ એટલે કે મ્યુટેશન કહેવાય. સિકલ સેલ એનિમિયા એનું જ એક ઉદાહરણ છે, જ્યાં ડીએનએ શૃંખલાનો માત્ર એક જ બેઝ બદલાવાથી આપણા ગોળ રક્તકણોનો આકાર દાતરડા જેવો બની જાય છે, જે ગંભીર સમસ્યાઓ ઊભી કરે છે. કેટલીકવાર કોષ વિભાજન વખતે આખાને આખા રંગસૂત્રો યોગ્ય રીતે અલગ થવામાં નિષ્ફળ જાય છે. જ્યારે આવું થાય ત્યારે રંગસૂત્રોની સંખ્યા ખોરવાય છે, જેમ કે 21મા રંગસૂત્રની છૂટા પડવામાં ભૂલ થાય અને તેની એક વધારાની નકલ આવી જાય, ત્યારે ડાઉન સિન્ડ્રોમ જેવી રંગસૂત્રીય ખામીઓ સર્જાય છે. અને હવે છેલ્લો અને સૌથી પ્રેક્ટિકલ વિભાગ 5, પરીક્ષા માટેના 3 પગલાં. આટલી બધી થિયરી ભણ્યા પછી તેને પરીક્ષામાં એપ્લાય કેવી રીતે કરવી? ચાલો એક ક્યારે ફેલ ન થાય તેવી 3 સ્ટેપ મેથડ જોઈએ. પહેલું, પ્રશ્નમાં આપેલા પિતૃના પ્રભાવી અને પ્રચ્છન્ન એલીલ્સને ધ્યાનથી ઓળખી કાઢો. બીજું, તેમને પ્યુનેટ સ્ક્વેર ગ્રીડ પર એકદમ બરાબર ગોઠવો. અને છેલ્લે ત્રીજું, એ ખાનાઓની ગણતરી કરીને ફાઇનલ રેશિયો મેળવી લો. બસ આટલું કરશો એટલે આ દાખલાઓ સરળતાથી ઉકલી જશે. અને આ જ 3 મેજિક સ્ટેપ્સ જ્યારે આપણે એકસાથે 2 લક્ષણોવાળા દ્વિસંકરણ પ્રયોગ એટલે કે ડાયહાઇબ્રિડ ક્રોસ માટે વાપરીએ છીએ, ત્યારે આપણને મેન્ડલનો મુક્ત વહેંચણીનો નિયમ સાચો પડતો દેખાય છે. તે આપણને પ્રખ્યાત 9:3:3:1 નો રેશિયો આપે છે. આ બતાવે છે કે પ્રકૃતિ અંદરથી કેટલી ગાણિતિક અને વ્યવસ્થિત છે. ટૂંકમાં કહીએ તો આખા જેનેટિક્સના આ 3 મુખ્ય સ્તંભ છે. એક છે પ્રભુતાનો નિયમ, જ્યાં એક કારક બીજાને ઢાંકી દે છે. બીજો, વિશ્લેષણનો નિયમ, એટલે કે જન્યુઓ બનતી વખતે કારકો છૂટા પડે છે. અને ત્રીજો, મુક્ત વહેંચણીનો નિયમ, જ્યાં જુદા જુદા લક્ષણો સ્વતંત્ર રીતે વહેંચાય છે. આ નિયમો સમજી લીધા એટલે બાયોલોજીની આ અસ્તવ્યસ્ત લાગતી દુનિયાના સિક્રેટ્સ તમારા ખિસ્સામાં. મેન્ડલે આ મહાન સફર બગીચાના સામાન્ય વટાણાથી શરૂ કરી હતી, પણ આજે હ્યુમન જીનોમ પ્રોજેક્ટથી આખો જનીનિક નકશો લગભગ તૈયાર થઈ ગયો છે. તો હવે સૌથી મોટો સવાલ એ છે કે આવતીકાલે વિજ્ઞાન કઈ અકલ્પનીય ક્રાંતિ લાવશે? કયા નવા આનુવંશિક રહસ્યો ઉકેલાશે? આનો જવાબ કદાચ આવનારી પેઢીના ઉત્સાહી સંશોધકો જ આપશે. બસ આવી જ રીતે પ્રશ્નો પૂછતા રહો અને નવું નવું શીખતા રહો.